ન હોય એના ફળિયામાં કુંજર ફરે, એના વયની વાતો હોય કેહરી બચ્ચા અને કાગડા. સિંહણ બચ્ચાને જન્મ દેતી હતી કવિ કાગ, અને એ સમયે હાવજ સિંહણ એના બચ્ચાને જન્મ દેતી હતી. એ સમયે હાથી નીકળ્યો. હવે ઘટના ઘટી, બચ્ચાના માના ઉદરમાંથી 2 પગ ને મોઢું બહાર આવી ગયા. એ સમયે હાથી નીકળ્યો ને જોયું કે મારી માની એબ જોવે છે, અડધું બાળક પેટમાં છે, સિંહણની પેટમાં. અને હાથી જોયું મારા બાપની હાજરી નથી, કેહરીની હાજરી નથી, મારી માની એબ જોવે છે. ને એમ કરીને જ્યાં હતળાંગ લીધી, કવિ કાક કે ઈ અડધું શરીર માના પેટમાં રહ્યું અને અડધું કુંભાથળ ઉપર છોટી ગયું. હરિયલ ઘેર ન હોય એના ફળિયામાં કુંજર ફરે, પછી એને વયની વાતો ન હોય, ઈ કેહરી બચ્ચા અને કાગડા, ઈ ઉંમર ન જોવે. લખનજીનો એ વીર શૌર્યરસ પ્રગટ થયો. ભગવાન રામ કે શાંત થા, તું એટલો બધો તપી તો આ ધનુષ તોડવાનું મોડું થાય, ધનુષ તોડવાનું મોડું થાય તો બધાને હરિહરનું મોડું થાય, એટલે તું શાંત થા બાપ. રાવણ આવી ગયો, શસ્ત્ર બાહુ આવી ગયો. વિશ્વામિત્રએ ભગવાન રામને આજ્ઞા કરી, ઉઠો રામ બન જઉ બહુ ચાપા, મીટહુ તાત જનક પરિતાપા. ઉદત ઉદયગીરી ભગવાન રામ ઊભા ત્યાં કેવા દેખાયા? તો કે વિંધ્યાચલનો પર્વત ચીરી અને સૂર્યનારાયણ જ્યાં નીકળતા હોય. 3 ઉપમા બદલશે હો. હવે ભગવાન રામ માટે અહીંયા 3 ઉપમા બદલશે. કેવા દેખાયા? પહેલા તો કે બાલ સૂર્ય, અરે ઉદિત ઉદયગીરી મંચ પર અને રઘુવર બાલ પતન, बिकसे संत सरोज सब हरसे लोचन भ्रम. उदित उदयगिरि मंच पर रघुवर बाल पतन, बिकसे संत सरोज सब हरसे लोचन भ्रम. સંતોના નેત્રો આજ રાજી થઈ ગયા. ભગવાન નારાયણ આજ જેમ પ્રગટ થાય અને કમળ ખીલી ઉઠે, એમ સંત રૂપી કમળ આજ સભામાં ભગવાન રામને જોઈને ખીલી ઉઠે. અને ભગવાન જ્યાં નીચે ઉતર્યા તો કેવા દેખાયા? તો કે જેમ કેહરી હાવજનો હાલ્યો આવતો હોય, હાવજની ઠવન એટલે હાલ. ભગવાન મારા રામ હાવજ ઘોડે હાલ્યા આવે. અને પછી ઉપમા બદલે, બધા રાજાઓની વચમાં આવ્યા તો કેવા દેખાયા? તો કે હાથી જેવા દેખાય. હાથી હાલ્યો જાતો હોય ને ગમે એટલા કૂતરા ભસે એને કઈ અસર ન થાય, એમ 3 ઉપમા બદલી. સુનૈના ચિંતા કરવા લાગી. માં જાનકીએ ગણપતિને મનાવ્યા અને સમય વયો જાય. માં જાનકી ધરતી ઉપર નજર રાખવી અને બેઠા છે, સમય વયો જાય અને પછી કદાચ વરસાદ થાય, મોલ હુકાઈ ગયા, પછી શું કામનું? એટલે તુલસીદાસજી એમ કે ભગવાન રામને સમય નહીં લગાડતા. માં જાનકી એમ કે આ શરીરમાંથી તમે કદાચ ધનુષ તોડવામાં વાર લગાડો, મારા શરીરમાંથી પ્રાણ વયા જાય અને પછી ધનુષ તોડી નાખો, તો એ ધનુષ તૂટ્યું શું કામનું? તો ભગવાન રામ માં જાનકીના ઈશારાને સમજી ગયા અને ભગવાન મનોમન રામને, સભામાં બેઠેલા વડીલોને, સુનૈનાજીને, જનક રાજાને, વિશ્વામિત્રને, ગુરુવર્યને, ભગવાન સૂર્યને યાદ કરી, માત પિતાને યાદ કરીને ધનુષ તરફ જ્યાં પ્રયાણ કર્યું. ગુરુહિ પ્રણામ મનહિ મન કિન્ના. અને ભગવાને જ્યાં ધનુષ પાસે ગયા એટલો મોટો પ્રકાશ થયો, બધાય આંખો ચોળવા રહ્યા. ત્યાં ખબર પડી કે આ બધો પ્રકાશ શેનો? અને ભગવાને જ્યાં ધનુષ જોયું ત્યાં ભગવાનના હાથમાં સીધા 2 ટુકડા જ દેખાયા. એટલે કવિઓ કહે, તુલસીદાસજી કહે, चढ़ावत खेचत गाढ़े, कहु न लखा देत सब टाढ़े, तेहि छन राम
भरे भुवन धुनि घोर कठोरा तेहि छन राम मति धनु तोरा भरे भुवन धुनि घोर कठोरा दित्य गुरु गुरु सर्व पापे समुद्र तेहि सन राम मध्य धनु तोरा भरे भुवन धुनि घोर कठोरा। भगवान रामे धनुष तोड्યું, એટલો મોટો અવાજ થયો પ્રચંડ, પણ તેહી સન રામ મધ્ય ધનુ તોરા. ભગવાને ધનુષ ક્યાંથી તોડ્યું? તો કે આ ધનુષ છે આ સેન્ટર માંથી મધ્યમાંથી તોડ્યું, નહીં આ બાજુથી નહીં આ બાજુથી, વચમાંથી. એટલે તુલસીદાસજી લખ્યું તેહી સન રામ મધ્ય ધનુ तोरा भरे भुवन धुनि घोर कठोरा तेहि छन राम मति धनु तोरा भरे भुवन धुनि घोर कठोरा। એક સંત કે એમ નહીં, હું તમે આંખ વીંચીએ, ખોલીએ, ખોલીને બંધ કરી, ઈ આંખ બંધ કરો ને ખોલો એના મધ્યના ભાગમાં તોડ્યું. એટલે તે સન રામ मध्य धनु तोरा भरे भुवन धुनि घोर कठोरा तेहि छन राम मध्य धनु तोरा भरे भुवन धुनि घोर कठोरा। એક સંત કહે એમ નહીં, રામ કેટલા થઈ ગયા? તો કે 3 રામ. પરશુરામ ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બલરામ અને ભરતજીના ભાઈ દશરથના પુત્ર રાઘવરામ. તો નો પરશુરામે તોડ્યું, નો બલરામે તોડ્યું, મધ્યના રામે તોડ્યું. એટલે तेहि छन राम मध्य धनु तोरा भरे भुवन धुनि घोर कठोरा तेहि छन राम मध्य धनु तोरा भरे भुवन धुनि घोर कठोरा। એક સંત કહે એમ નહીં, સવાર બપોર અને સાંજ. નો સવારે તોડ્યું, નો સાંજે તોડ્યું, 1:40 મિનિટે તોડ્યું. એટલે તેહી સન રામ મધ્ય ધનુ. तेहि छन राम मध्य धनु तोरा भरे भुवन धुनि घोर कठोरा तेहि छन राम मध्य धनु तोरा भरे भुवन धुनि घोर कठोरा। એક સંત કે વર્ષના મહિના કેટલા? 12 મહિના. કાર્તિક માક્ષર પો મા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ. હવે તે મહિના ભૂલાઈ ગયા, જાન્યુઆરી ફેબ્રુઆરી માં આવી ગયા. અરે દૂધ નહીં તો પાણી દે, ડોલ ક્યાં મને કાણી દે. હરદ્વાર ગોસ્વામી નો શેર છે ગુજરાતી ભાષા માટે. માતૃભાષા માં જન્મદાત્રી, માતૃભાષા અને જન્મભૂમિ, આ 3નું ગૌરવ કાયમ માટે રહેવું જોઈએ. દૂધ નહીં તો પાણી દે, ડોલ કા મને કાણી ગે, કા તક તકતી તલવારો દે, નહીતર ગુજરાતી વાણી દે. તો મધ્યના ભાગમાં ધનુષ તોડ્યું. 12 મહિનામાં 12 મહિના વયા ગયા. 12 મહિના એ નહીં, પણ આ વર્ષે જે છે અધિક મહિનો, એ અધિકમાં તોડ્યું. એટલા માટે तेहि छन राम मध्य धनु तोरा भरे भुवन धुनि घोर कठोरा तेहि छन राम मध्य धनु तोरा भरे भुवन धुनि घोर कठोरा। માનવ, દેવ અને દાનવ. નો દાનવે તોડ્યું, નો દેવે તોડ્યું, પણ જે માનવ બનીને મારો રામ આવ્યા એને તોડ્યું મધ્યમાં. એટલે કહ્યું तेहि छन राम मध्य धनु तोरा भरे भुवन धुनि घोर कठोरा तेहि छन राम। એક સંત એમ કે આકાશ, પૃથ્વી અને પાતાળ. નો પાતાળમાં તોડ્યું, નો આકાશમાં તોડ્યું, પૃથ્વી ઉપર તોડ્યું. એટલા માટે तेहि छन राम मध्य धनु तोरा भरे भुवन धुनि घोर कठोरा। એક સંત એમ કે તમે કોદિયા ગામમાં જાઓ, રામજી મંદિર છે. એક બાજુ લક્ષ્મણજી, દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજ. એક બાજુ જાનકી છે, એક બાજુ લક્ષ્મણજી છે. ઈ 3 મૂર્તિ છે, એમાંની જે વજલી મૂર્તિ છે એને ધનુષ તોડ્યું. એટલા માટે तेहि छन राम मध्य धनु तोरा भरे भुवन धुनि घोर कठोरा तेहि छन राम मध्य धनु तोरा भरे। એ ધનુષ મેન 3 ધનુષ. પિનાક, ભગવાન શિવનું પિનાક, અર્જુનનું ગાંડીવ અને રામનું સારંગ. નો સારંગ તૂટ્યું, નો અર્જુનનું ગાંડીવ તૂટ્યું, શિવનું પિનાક તૂટ્યું, વચલું ધનુષ. એટલા માટે तेहि छन राम मध्य धनु तोरा भरे भुवन धुनि घोर कठोरा तेहि छन राम मध्य धनु तोरा भरे भुवन धुनि घोर कठोरा। કોઈ સંત ભણેલા હશે ને એમ કીધું તેહી સન, સન નામ છોકરો થાય,
તો તેહી સન ઈ છોકરાએ ધનુષ તોડ્યું. ઇંગ્લિશમાં સન એટલે છોકરો થાય. તો કોણે ધનુષ તોડ્યું? નથી વૃદ્ધ, નથી કુમાર, તેહી સન. તેસન રામ મધ્ય ધન તોરા ભરે ભુવન ધુન ઘોર કઠોરા. તેસન રામ મધ્ય ધન તોરા ભરે ભુવન. એક સંત કે એમ નહીં, શરીરના થડા કેટલા ટુકડા? તો પગ, હાથ અને માથું. નો માથાએ તોડ્યું, નો પગે તોડ્યું, હાથે તોડ્યું. એટલા માટે તેસન રામ મધ્ય ધન તોરા ભરે ભુવન ધુન ઘોર કઠોરા. તેસન રામ મધ્ય ધન તોરા ભરે ભુવન ધુન ઘોર. એક સંત એમ કહે સનનો અર્થ થાય સૂર્ય. ન ચંદ્રની હાજરીમાં તોડ્યું, પણ સૂર્ય મધ્યનો હતો તે વખતે ધનુષ તોડ્યું. એટલા માટે એમ કહે તેસન રામ મધ્ય ધન તોરા ભરે ભુવન ધુન ઘોર કઠોરા. તેસન રામ મધ્ય ધન તોરા ભરે ભુવન ધુન ઘોર કઠોરા. તેસન રામ મધ્ય ધન તોરા ભરે ભુવન ધુન ઘોર કઠોરા. એ ભરે ભુવન ધુન ઘોર કઠોરા. એટલો બધો પ્રચંડ ધનુષ તૂટવાનો અવાજ થયો. તુલસીદાસજી લખે છે, અહીં રામાયણમાં લખ્યું કેવો કે ભર ભુવન ઘોર કઠોર રબ રબી બાજ તજમાં રગ ચલે. ચિકર હિતી ગજ ગોલ મહિયા કોલ કુરુમ કલમલ. સુર અસુર મુनि कर कान दिन है सकल विकल विचारी. दंड खंडे राम तुलसी जयति वचन उचारई. દોઈ દંડ ખંડેવ રામ तुलसी जयति वचन उचारई. આ તો તુલસીદાસજીએ ધનુષ તોડ્યું ઈ ક્યાં? રામાયણમાં. પણ તુલસીદાસજીએ રામાયણ લખ્યા પછી એને એમ થયું કે મારો રામ ધનુષ તોડતો હોય અને આવો અવાજ નહીં. એને થયું મારાથી અધૂરું રહી ગયું, એટલે એને કવિતાવલીમાં લખ્યું. અને કવિતાવલીમાં તુલસીદાસજી મારો રામ ધનુષ તોડે કેમ તોડે લખ્યું, બતાવ્યું. दिखते पूर्वी यदि पूर्वी सर्व बपन संस्कर बाल वदिर दही काल विकल दिगपाल चराचर दिग्यंत खड़क परस स्कंदर मुख पर सुरमान हिमवान भाव संगठित परस्पर चौक विरंजय शंकर सहित बोल कमटी कलमलो. દિગતી ઉર્વેતી ગુરુવી પબ્બે સમુદ્ર બ્યાલ. સમુદ્રનું પાણી ફરી વળ્યું. દિગતી ઉર્વેતી ગુરુવી પબ્બે સમુદ્ર સર બ્યાલ. બધી काल નાગને એમ થયું કે અમે કાનથી બેરા થઈ જાય, કાન ઉપર હાથ દઈ દીધા. बदिर दही काल विकल दिगपाल દિગ્પાલોને એમ થયું અમારા હાથમાંથી પૃથ્વીના છેડા છૂટી જાય. विकल दिगपाल चराचर दिग्यंत खड़क परस स्कंदर मुख पर. એ રાવણ લંકામાં બેઠો તો ને ભગવાન રામે ધનુષ તોડ્યું. એની એટલો બધો મોટો અવાજ થયો. રાવણ લંકામાં એના સિંહાસન ઉપરથી ઊંધા માથે મોં ભરી ગયો. એક એક મોઢામાં એક એક હુંડલો ધૂળ ગળી ગઈ. स्कंदर मुख पर सूर्यमान हिमवान भान संगठित. દેવતાઓના વિમાન આકાશમાં ભટકાવા મળ્યા. सूर्यमान हिमवान भान संगठित परस्पर चौक विरंजय અરે એની કરતા આગળ કૈલાસ ઉપર અમારો ભોળિયોનાથ ઈ ધ્યાનમાં બેઠો તો તુહી નામ તુહી નામ તુહી નામ. અને જ્યાં ધનુષ તૂટવાનો અવાજ થયો એના નેત્રો ખુલી ગયા. चौक विरंजय शंकर सहित कोल कमठी कलमलो. શંકર એકલાની દાઢી વાળો મોટી ઉંમરનો બાવો બ્રહ્માજી પણ ચોકી ગયા. એની કરતા આગળ વાત કરું, શેષ નારાયણ કાચબો, શેષ નારાયણ કાચબા ઉપર ફૂણ પસાણી ગહવા મળ્યો. અને ત્યારે તુલસીદાસજીએ જાહેરાત કરી કોઈએ કાંઈ પીવાની જરૂર નથી. જંગવળની કથામાં મારા રામે પૂજ્ય કણીરામ બાપુની હાજરીમાં આ વ્યાસગાદીએ ધનુષ તોડ્યું છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. આવો કથાને અહીંયા વિરામ આપું. ભગવાન થાકી ગયા છે, પણ તે પહેલા માં જાનકી આવી અને ભગવાનના કંઠમાં જયમાળા પહેરાવે છે. તો લગ્ન તો થઈ જ ચૂક્યા. આવે જાહેરાત હતી એ પ્રમાણે માં જાનકી જયમાળા પહેરાવી. ભગવાન રામ અને માં જાનકી એક થયા. પણ હવે વિધિસર લગ્ન કરવા માટે જનકપુરથી જાન આવે. અહીંથી આપણે દૂતને મોકલીએ, દૂતને વાહન તૈયાર કરી દઈએ, એને ભાતું આપી દઈએ, ગાડીનો સેલેપ મરાવી દઈએ, પેટ્રોલ પુરાવી દઈએ. એ અહીંથી અયોધ્યામાં જાય જનકપુરથી. આપણે ઉતારે જઈને લગ્નની તૈયારી કરીએ
અને પૂજ્ય બાપુના અહીંયા આશીર્વાદ લઈ મારી કથાને અહીંયા વિરામ